હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે આમચૂર પાવડર કેવી રીતે બનાવો। આ આમચૂર પાવડર તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો। એકદમ સહેલી રીતથી આપણે આમચૂર પાવડર બનાવીશું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે અહીંયા 5 કેરી લીધી છે। 5 કેરી આપણે કાચી જ લેવાની છે। મેં અહીંયા કાચી કેરી લીધી છે, એને આપણે પહેલાં ધોઈ લેવાની છે। ધોઈને આપણે છોલી લઈશું। ઉપરની જે બધી છાલ છે આપણે કાઢી લેવાની છે। તો આપણે બધી જ કેરીને ધોઈને છોલી લીધી છે। તો તમે જોઈ શકો છો આ થોડી પાકી ગઈ છે, તો આપણે આને નહીં લઈએ, કાઢી નાખીશું। અને આ 4 કેરી કાચી છે, તમે જોઈ શકો છો। અને આપણે નાના નાના પીસ કરી લઈશું। તો બધી જ કેરીને આપણે અહીંયા સમારી લીધી છે આટલા નાના નાના પીસમાં। હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું। હવે આપણે અહીંયા મિક્સર જારમાં થોડી થોડી લઈને પીસી લઈશું। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં, એકદમ ઝીણું ઝીણું પીસાયું છે। આપણે આવું જ પીસવાનું છે, અને તમારે પીસાતું ના હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો। તો આવી જ રીતે બધી જ કેરીને આપણે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધું જ પીસી લીધું છે। હવે આપણે એક પ્લાસ્ટિકની અંદર આપણે બધું પાથરી લઈશું। તો આપણે અહીંયા એક પ્લાસ્ટિક લીધું છે, એની અંદર આપણે બધું જ પાથરી લઈશું। આપણે તાપમાં જ કરવાનું છે, છાયડામાં નથી કરવાનું। બધું જ આપણે એકદમ પતલું પતલું પાથરી દેવાનું છે। ત્યારબાદ આપણે એને તાપમાં મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધું જ પાથરી દીધું છે। હવે આપણે એને તાપમાં મૂકી લઈશું અને એકદમ સરસ સુકાવા દઈશું। તો આપણે બધી જ કેરીનો પલ્પ સુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। અહીંયાથી ઉખડી પણ જાય છે, અવાજ પણ આવે છે। તો તમે જોઈ શકો છો સરસ સુકાઈ ગયો છે। હવે આપણે આ બધો જ એને પ્લાસ્ટિક પરથી આપણે ઉખેડી લઈશું। તો આપણે અહીંયા બધો જ પલ્પ ઉખેડી લીધો છે। હવે આપણે અહીંયા એક મિક્સર જારમાં બધો જ પલ્પને આપણે લઈ લઈશું। અને આપણે પીસી લેવાનો છે, પાવડર કરી લઈશું આનો। તો બધા જ આમચૂર પાવડરને આપણે દળી લીધો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। આ ઢક્કનમાં રહેલો બધો જ આપણે અહીંયા મિક્સર જારમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પાવડર જેવું જ કરી દેવાનું છે, કકરું નથી રાખવાનું આપણે। તો બજાર કરતાં એકદમ સસ્તો અને એકદમ પ્યોર આપણો આમચૂર પાવડર બનીને તૈયાર છે। આજની રેસીપી તમને મારી ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે ઘરે કેવી રીતે આમચૂર પાવડર બનાવજો તે પણ મને તમે જણાવજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।